સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું ભરતપુર રાજસ્થાનમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1, લોહાગઢ કિલ્લો. લોહાગઢ મહારાજા સૂરજમલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે આ જગ્યાને પોતાની રાજધાની બનાવી. આ કિલ્લો તેની તાકાત માટે જાણીતો છે અને તેથી તેનું નામ. સુરક્ષાના માપદંડ તરીકે કિલ્લો વિશાળ ખાડાથી ઘેરાયેલો છે. અંદર મંદિર, મહેલ, બુર્જ અને મ્યુઝિયમ છે. કિલ્લો મફત પ્રવેશ સાથે ખુલ્લો છે, પરંતુ મ્યુઝિયમ 10 વાગે ખુલે છે. પાર્કિંગ ઉપલબ્ધ હોવા છતાં અંદર કાર લેવાનું ટાળો. દિવસ દરમિયાન અહીં ગરમી રહે છે. બુર્જ સુધી ચડવું સિનિયરો માટે થોડું અસુવિધાજનક છે. મુલાકાત સમયે કોઈ માર્ગદર્શક ઉપલબ્ધ ન હતી. નંબર 2, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે એક છુપાયેલું રત્ન છે. શાંત વાતાવરણ, લીલીછમ લીલોતરી અને પક્ષીઓની વિપુલતા તેને શાંતિપૂર્ણ રજા આપે છે. સવારનો સમય મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય, ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે યાયાવર પક્ષીઓ આવે છે. અભયારણ્ય સારી રીતે જાળવવામાં આવે છે અને વિવિધ સંશોધન વિકલ્પો પ્રદાન કરે છે. પ્રવેશ ફી ભારતીય નાગરિકો માટે ₹155, ભારતીય વિદ્યાર્થીઓ માટે ₹62 અને વિદેશી નાગરિકો માટે ₹955 છે. નંબર 3, સરકારી મ્યુઝિયમ. એક સંગ્રહાલય હંમેશા મુલાકાત લેવા યોગ્ય છે અને આ તમને નિરાશ પણ નહીં કરે. 40ના દાયકામાં સેટઅપ અને અધિકારીઓ દ્વારા તેની કાળજી લેવામાં આવી રહી છે. તમે 19મી સદીની કલાકૃતિઓ, શસ્ત્રો વગેરે શોધી શકો છો અને વિગતો તમને ઇતિહાસમાં પાછા લઈ જશે. શ્રેષ્ઠ ભાગ એ છે કે દરેક વિભાગને સરસ રીતે અલગ કરવામાં આવે છે. છીણીનું કામ, લઘુચિત્ર, પેઇન્ટિંગ, શાસ્ત્રો, માટીકામ, લાઇટ વગેરે. રોકો અને તમારા માટે વસ્તુઓ વાંચો, કારણ કે આનાથી શ્રેષ્ઠ કોઈ માર્ગદર્શક નથી. રાજાએ શું બનાવ્યું અને તેના પ્રભાવની પ્રશંસા કરવા માટે થોડો સમય કાઢો. પર્શિયાથી પશ્ચિમી સ્પર્શ સુધી હું તમને મુલાકાત લેવાની ભલામણ કરું છું. અહીં બહાર પાર્કિંગ છે અને સત્તાવાળાઓ દ્વારા સંચાલિત છે. ત્યાં પ્રવેશ ફ્રી છે અને આ સ્થળ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. નંબર 4, લક્ષ્મણ મંદિર. મંદિર ભગવાન લક્ષ્મણને સમર્પિત છે. મંદિર તેના સુંદર સ્થાપત્ય અને જટિલ કોતરણી માટે જાણીતું છે. જે મંદિર નિર્માણની રાજસ્થાનની શૈલીની લાક્ષણિકતા છે. ભગવાન લક્ષ્મણને સમર્પિત મુખ્ય મંદિર ઉપરાંત મંદિર સંકુલમાં અન્ય દેવતાઓને સમર્પિત અન્ય નાના મંદિરો પણ છે. શ્રી લક્ષ્મણ મંદિર ભરતપુરમાં એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સીમા ચિહ્ન છે અને રાજસ્થાનના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને અન્વેષણ કરવામાં રસ ધરાવતા કોઈ પણ માટે મુલાકાત લેવી આવશ્યક છે. નંબર 5, જવાહર બુર્જ. મુલાકાત લેવા માટે સારું સ્થળ. ખૂબ જ સુઘડ અને સ્વચ્છ સ્મારક. તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક છે. તે ભરતપુર મ્યુઝિયમની નજીક લગભગ 200 મીટર દૂર છે. તમે અહીંથી લોહાગઢ કિલ્લા, મ્યુઝિયમ અને ભરતપુર શહેરની મનોહર સુંદરતાનો આનંદ માણી શકો છો. નંબર 6, શ્રી ગંગા મહારાણીજી મંદિર. ભરતપુર પહોંચ્યા પછી ગંગા મંદિર ભરતપુરમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. તમે અહીં ગમે ત્યારે આવી શકો છો. ટિકિટનો કોઈ ચાર્જ નથી અને બહુ ભીડ નથી. તમે દંપતી તરીકે શાંતિની થોડી ક્ષણો વિતાવી શકો છો અથવા મિત્રો અથવા પરિવાર સાથે આવી શકો છો. નંબર 7, કિશોરી મહેલ. કિશોરી મહેલનું નિર્માણ મહારાજા સૂરજમલે તેની પ્રિય પત્ની મહારાણી કિશોરી માટે કરાવ્યું હતું, તેથી તેનું નામ પડ્યું. જો તમે ભારતપુર મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છો તો તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. તમે મહારાજા સૂરજમલની મુખ્ય પ્રતિમા નીચેનું શહેર જોઈ શકો છો. નંબર 8, શ્રી બાંકે બિહારીજી મંદિર. બાંકે બિહારીજીનું આ મંદિર ભરતપુર કિલ્લામાં આવેલું છે, જે ખૂબ જ પ્રાચીન છે. તેનો હાલમાં જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તે ખૂબ જ સુંદર મંદિર છે, જેમાં બાંકે બિહારીજી બિરાજમાન છે. ત્યાં એક ખૂબ જ સુંદર પ્રતિમા છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. તેઓ ભક્તિમાં રહે છે. તે ખૂબ જ સુંદર મંદિર છે. નંબર 9, વિશ્વપ્રિયા શાસ્ત્રી પાર્ક. પાર્ક વિશાળ અને લીલો છે. તે એક મહાન પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી શકે છે, પરંતુ હંમેશાની જેમ તેની સારી રીતે જાળવણી કરવામાં આવતી નથી. મોટાભાગે ફુવારા કામ કરતા નથી અને પીવાના પાણીનો સ્વચ્છતા માટે સગવડો નથી. તો મિત્રો, આ હતા રાજસ્થાનના ભરતપુરમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખો વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.